સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો પાલનપુરમાં દારૂના જથ્થા સહિત બે ઈસમોને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી। પાલનપુરના ગઠામણ પાટિયા નજીક દારૂના જથ્થા સહિત કુલ 22 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી। બનાસકાંઠા એલસીબી સ્ટાફના માણસોને દારૂની હેરાફેરી અટકાવવા તથા અસરકારક કાર્યવાહી કરવા અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવેલ હતું, જે પૈકી પાલનપુરનાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકતને આધારે પાલનપુરના ગઠામણ પાટિયા નજીકથી ટ્રક ગાડી કન્ટેનર નંબર NL01AB3020માં ચેક કરતા પ્લાસ્ટિકના કટ્ટામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 2568, કુલ કિંમત ₹12,53,100 મળીને કુલ કિંમત ₹22,66,000ના મુદ્દામાલ સાથે ટ્રકના ગાડીના ચાલક રાહુલ મોડારામ રાજુરામ જાટ જાખડને પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય ઈસમો પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। સુરત ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું સુદામા હોલ ખાતે 31મું મહાઅધિવેશન યોજાયું। સુરત જિલ્લાના પત્રકાર એકતા પરિષદ દ્વારા વરાછા સુદામાના હોલ ભવ્ય આયોજન કરાયું હતું। પત્રકારોના પ્રશ્નોને લઈને ગુજરાતના દરેક જિલ્લાઓમાં મહાઅધિવેશન યોજાઈ રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દરજી। લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે સુરત જિલ્લાનું બીજું અધિવેશન અને ગુજરાતમાં 31મું અધિવેશન આજ સુરતના સુદામા ચોકની બાજુમાં હોલમાં યોજાયું છે। બેન્કેટ હોલના ઉદ્ઘાટન પછીનું આ પહેલું અધિવેશન છે। અહીંયા કોઈ કાર્યક્રમ થયા નથી, પણ આટલી સુંદર વ્યવસ્થા જે હોલના માલિકોએ આપી છે, એણે સહયોગ આપ્યો છે। અમારા આમંત્રણને માન આપીને સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। પત્રકારોએ પણ જિલ્લેથી હોદ્દેદારોએ હાજરી આપી છે અને સુરત જિલ્લામાંથી પણ પત્રકારો ગ્રામ્ય અને શહેરમાંથી ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। અમારો અધિવેશનનો માત્ર મોટિવ એટલો છે કે પત્રકાર દરેક સોમાની જ છે, એટલે તો એ બીજાની વિરુદ્ધમાં લખી શકે, પણ આ સોમાન ભંગ ન થાય એના માટેની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે। સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનું પડખું બનીને ઊભા રહેશે, એનો ખભો બનીને ઊભા રહેશે, તો ચોક્કસ પત્રકાર સમાનથી પત્રકારત્વ કરશે। નબળા માણસની મદદ લેવાની પત્રકારને કોઈ દી ઈચ્છા નથી હોતી, પણ ન છૂટકે જવું પડે છે। સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનો સધિયારો બને તો આ પત્રકારત્વ ખીલી ઉઠે, ગુજરાતમાં એક નવી દિશાનું પત્રકારત્વ પેદા થાય, એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। એટલે આજના કાર્યક્રમમાં જેમણે સહયોગ આપ્યો છે, તમામનો આભાર વ્યક્ત કરું છું। માણાવદરમાં યુવાન ડૂબવાનો મામલો। કતકપરા નજીક પાણીના પ્રવાહમાં ડૂબ્યો હતો યુવાન। નાહવા ગયેલાના યુવાનની શોધખોળ શરૂ કરાઈ। એસડીઆરએફની ટીમે 6 કલાકની જહેમત બાદ મૃતદેહને શોધી કાઢ્યો। 18 વર્ષીય સંજય રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। અરુણભાઈ કચોટ, એસડીઆરએફ ગોંડલ થી અમે આવ્યા છીએ। હાલ અમે જુનાગઢ ડિપ્લોયડ છીએ। અમને સવારે સૂચના મળી કે ભાઈ માણાવદરની બાજુમાં કતકપરા ગામ છે, એ કાંકરીનો ભેડિયો છે, ત્યાં મોટી એક ખીણ છે, જેની અંદર 65 થી 90 ફૂટ સુધીનું પાણી છે। અને અમને સવારે 6:30 વાગે અમે ત્યાંથી નીકળી ગયા છે જુનાગઢ, અને સવારે ઇન્ફોર્મેશન મળી એટલે કોલ મળતા જ આ પહોંચી અને સવારની અમે મહેનત કરતા હતા। તો અત્યારે લગભગ 12 વાગ્યાની આસપાસ એ બોડી અમને રિકવર કરી છે। મહેનત અમે કરી છે અમારા માણસોએ, અને તેમના પરિવારને અને એમને સિવિલ પીએમ માટે અત્યારે અમે મોકલી દીધી છે સર। સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળની સાઈડ છેલ્લા 2 દિવસથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। અહીં સમગ્ર વિસ્તારમાં 50 જેસીબી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું। સોમનાથ નજીક ડિમોલેશન થયેલા વિસ્તારમાં હવે ફેન્સિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ। जी साहब, ये किस दिन से मेगा डिमोलिशन करने में आए, कितनी पुलिस थी, अभी क्या परिस्थिति है? सोमनाथ में जो डिमोलिशन अभी चल रहा है वो 28 तारीख को अर्ली मॉर्निंग सुबह 4:30 बजे हमने स्टार्ट किया था। टोटल 1400 पुलिस एंड 7 कंपनीज ऑफ SRB
was involved in this entire operation. और अभी तो डिमोलिशन ऑलमोस्ट खत्म हो गया है. जो बाकी का जो मलबा है वो उठाने की प्रक्रिया चल रही है. खास करके ये जो डिमोलिशन है, अभी नवरात्रा भी आने वाले, लोगों को क्या मैसेज देंगे? कितने लोगों को अरेस्ट किया था और सोशल मीडिया के लिए आप क्या मैसेज देंगे? We have arrested 150, more than 150 people in this entire operation. एंड सोशल मीडिया के लिए हमारी सेपरेट टीम्स स्टेट लेवल पे भी, डिस्ट्रिक्ट लेवल पे भी और पुलिस स्टेशन लेवल पे चल रही है. ये अरेस्टेड अराउंड 8 पीपल, राउंडेड अप 8 पीपल फॉर दिस सोशल मीडिया वायोलेशन. और अभी ये प्रक्रिया चलेगी लंबे समय तक. खास करके नवरात्रा आने वाला है, क्या करेंगे? हमारी बंदोबस्त की तैयारी है, उसमें कोई इश्यू नहीं आएगा. जी सर, क्या कहेंगे? मेगा डिमोलिशन सोमनाथ में क्या किया? ये 102 एकड़ जगह जो थी वो पूरी अतिक्रमित हुई थी. यहाँ पे 9 जितने रिलीजियस स्ट्रक्चर्स थे बड़े और 45 बड़े स्ट्रक्चर्स थे जो मुसाफर खाना के में उपयोग हो रहे थे, और छोटे टीन शेड के भी कई ज़्यादा इसमें रूम्स थे. वो पूरी जो ड्राइव है पूरी कानूनी प्रक्रिया करने के बाद, कानूनी प्रक्रिया बोलते उसका पूरा हमने मेजरमेंट भी सरकारी महकमे से करवाया और उसके बाद उसका डिमार्केटेड उसको कर दिया, लोगों को समझूत किया कि आप एनक्लोज एरिया में बैठे हुए हैं. तो उसके बाद उनको हमारी जो लैंड कोड है उसके अंदर हमारे सब डिविजनल मजिस्ट्रेट वेरावल ने उनको एक नोटिस भी दिया इस जगह खाली करने के लिए और 15 दिन का उनको टाइम दिया. 15 दिन में खाली ना होने से हमारे तहसीलदार ने अपनी टीम के साथ जितने भी ये एनक्रोचर्स थे उनको साथ में रख के पूरा हमने पंचनामा करवाया और उनको समझाया कि भाई 24 घंटे में ये जगह खाली करनी है. उस पंचनामे में उनका सिग्नेचर भी हमने लिया हुआ है. उसके बाद भी इन्होंने खाली नहीं किया. उसकी वजह से 28 तारीख सुबह 5:30 बजे हमने ये डिमोलिशन स्टार्ट किया और हमने ये काम पूरा कर दिया है. पूरा ये एरिया खाली हो गया है, डेब्रिज भी निकाल दी है. अब जो आप 1 घंटे का काम हमारा बाकी है वो खाली लेवलिंग का है, उसका ही है. उसके बाद ये टायर फेंसिंग भी पूरी हो जाएगी और ये संपूर्ण प्रक्रिया है पूरी हो जाएगी. રાજકોટ મનપા સંચાલિત ઢોર ડબ્બામાં પશુઓના મૃત્યુનો મામલો. વસરામ સાગઠિયા સહિત કોંગ્રેસી કાર્યકરો પહોંચ્યા ઢોર ડબ્બે. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ. રાજકોટ મનપાના ઢોર ડબ્બામાં પશુના મૃત્યુનો મામલો. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના નિવેદન. સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી સાથે સંદીપ ચાવડા, રાજકોટ. વાત કરીએ આજે ઢોર ડબ્બા જેનું આપણે જે વાત કરી પહેલા પણ 500 જેટલા પશુઓના મોત થયા હતા, આજે વધુ 10 પશુઓના મોત થયા છે. શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે ઢોર પકડવાના મુદ્દે ઢોરને પકડવામાં આવતા ત્યારે ઢોર છે ત્યાં નબળા હોય, પ્લાસ્ટિક એને ખાધું હોય અને બીમાર હોય એવા ઢોરોને આપણે ડબ્બે પૂરેલા હતા. અને આ આખું સંચાલન જીવદયા પ્રેમીને આપણે સોંપેલું છે. અને જે ઢોર મૃત્યુ પામ્યા છે તે બીમારીને લીધે પણ મૃત્યુ પામ્યા હોય અને નબળાઈના લીધે પણ તેઓ મૃત્યુ પામ્યા હોય. આ સમગ્ર સંચાલન જીવદયા પ્રેમી ટ્રસ્ટને આપણે સોંપેલું છે. એ લોકો તો પાછી આપવાની વાત કરી દીધી છે અને વધુ પશુઓના મોત થઈ રહ્યા છે સતત. હજી કોઈ પ્રક્રિયા પાછું આપવાની કરેલી નથી, પણ તપાસ કરી અને જાણકારી મેળવી લેશું કે ભાઈ આ કયા ધોરણે
ઢોરને વ્યવસ્થિત રીતે સાચવવામાં નથી આવતા અને કેવા ઢોરો મૃત્યુ પામ્યા છે, બીમાર છે, નબળા હતા, ના તપાસ કરી અને જીવદયા પ્રેમીને પાસેથી આપણે આ આખું ટ્રસ્ટ જે ચલાવે છે એ ટ્રસ્ટ પાસેથી આપણે આ ડબ્બાનું જે પ્રકરણ છે એ પાછું લેવામાં આવશે. કોંગ્રેસ એવું કહી રહી છે કે જાળવણીના અભાવે પૂરતો ખોરાક ન આપવાને કારણે આ ઢોરના મોત થઈ રહ્યા છે. જાળવણીમાં તો એવું છે ભાઈ, અત્યારે પ્લાસ્ટિકનો ખોરાક તરીકે જે જબલાની અંદર નાખેલું હોય તો ઢોર છે એ પ્લાસ્ટિક તો ખોલી નથી શકતું, જબલાની અંદર પેક કરેલો હોય અને ક્યાંક ને ક્યાંક પોતે એવો કચરો ખાઈ લીધો હોય કે સતત એવી બીમારી પણ એને લાગુ પડી ગઈ કે જે નબળા પણ હોય, તો આવા ઢોરને આપણે રાખતા હોય છીએ તો એ નબળાઈને હિસાબે એનું પણ મૃત્યુ થયું હોય. ઘાસચારો પૌષ્ટિક ખોરાક પણ ઢોરને પણ દેવાની જરૂર પડતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક આ ટ્રસ્ટ દ્વારા એ ઘાસચારો કે પૌષ્ટિક આહાર જે પશુઓને દેવાનો થતો હોય એ પણ એને ન અપાતો હોય, ત્યારે આ જીવદયા ટ્રસ્ટને આપણે આખું સંચાલન કરવા માટે સોંપેલું છે. જી પરશુરામભાઈ. જીવદયા દ્વારા સંચાલિત અને રાજકોટ મહાનગરપાલિકાના આશીર્વાદથી, ભાજપના શાસકોના આશીર્વાદથી ચાલી રહેલું કૌભાંડમાં જોઈએ તો રાજકોટમાં ઢોર ડબ્બામાં 520 ઢોરની સંખ્યા છે એની હોવી જોઈએ, એની જગ્યાએ 1045 ઢોર છે, એટલે ટૂંકમાં એની સ્થળ કરતાં વધારે ઢોર છે. એક એ બીજું ભૂખ્યો ઢોર મરી જાય છે. આપ જો પાલાની અંદર નકલી માટી છે, પાલો નામનો છે, માટી ઢોર ખાય, માટી જો શરીરમાં જાય તો શું દશા થાય. મારું એ કહેવાનું છે કે તમે એક મુઠ્ઠી માટી ખાઓ, ભાજપના મિત્રોને અને સંચાલકોને એક મુઠ્ઠી તમે માટી ખાઓ, કેટલા દિવસ જીવો છો મારે જોવું છે. આ ઢોરો તેમ છતાંય જે જો જીવી રહ્યા હોય તો મારે દ્રશ્ય ગાય આપણે હિન્દુઓની માતા છે, ગાયને આપણે માતા તરીકે માન આપીએ છીએ, એની પૂજા કરીએ છીએ. તમે શું આ કરવા માટે છે? આના પહેલાં મેં જ્યારે 292 ગાયો નહોતી મળી ત્યારે ઉપવાસ આંદોલન કર્યું 48 કલાકના, તે દી આ જીવદયાવાળાએ મારો વાહ ઠપકારેલો કે તમે સારું કામગીરી કરો છો. જો હું સારું કામગીરી કરતો તો તમને અત્યારે શું થયું? શું સંચાલન તમને આપ્યું એટલે આ કામગીરી કરો છો? લાખો રૂપિયા અને વર્ષે કરોડો રૂપિયાનું થતું હોય તેમ છતાં જો રાજકોટ મહાનગરપાલિકાના પેટનું પાણી ન હલે અને હજારો ગાયો મરી જતી હોય, 758 ગાયો 3 મહિનામાં કોર્પોરેશનના અમારા કોંગ્રેસના કોર્પોરેટના જવાબ મળ્યો છે. આજે કેટલી ગાયો? આજે 10 ગાયો તમે જોઈશ ગણી આપણે, 6 નીચે ઢોર પડી છે, ઉપર 5 ગાયો ઉપર છે. આપ જોઈએ 10 ગાયોના મૃત્યુ થયા તેમ છતાંય ભાજપનું પેટમાં પાણી હલતું નથી. ઝાકાસાણે મિસ્ટર ઝાકાસાણે કહેવામાં આવે છે 6 ઢોર મર્યા છે. 6 ઢોર તો તમે જો ગાડીમાં અને બહાર કેટલા પડ્યા છે ગણવા છતાં રોજના અંદાજિતની ખબર નથી અત્યારે. પણ અત્યારે એ કહેવા માગું છું કે એક પણ જગ્યાએ પ્રકારનો રોગચાળો નથી. હું પોતે ગાયો રાખું છું, મારે પોતાના ઘોડી ગાયો બધું ચલાવું છું, મારા ઢોર મરતા નથી. રાજકોટની ગૌશાળામાં ગાયો મરતી નથી. રાજકોટ કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાં શા માટે મરે છે? ભૂખ મર્યાના હિસાબે મરે છે, ભૂખે રહીને મરે છે. મારું એ કહેવાનું છે ઢોરને તો છોડો, ગાયોને છોડો. તમે કઈ પ્રકારના નિર્દય લોકો છો કે તમે ઢોરના ગાયોના પણ નીણ ખાઈ જાઓ છો? શમશાનના લાકડા મૂકતા નથી, તમે ગાયોને શું મૂકવાના છો? તમારી પાસે અપેક્ષા રાખવી ખોટી છે. ધનસુરા પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ રેડ. ખેડા પાટિયા પાસેથી એસએમસીએ વિદેશી દારૂ ભરેલી 2 કાર ઝડપી પાડી. બંને કારમાંથી 2.87 લાખનો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો. બંને કારમાંથી કુલ 2027 બોટલ અને ટીનનો જથ્થો ઝડપાયો છે. પોલીસે 9 પૈકી 2 આરોપીઓને દબોચી લીધા છે. 7ની શોધખોળ ચાલુ છે. 2 કાર, વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત પોલીસે 16.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને સિકંદર મીર નામના 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા, અરવલ્લી. રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ. વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ
નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024 સમય સાંજે 6:30 થી 8:30 કલાકે સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ 9898598475 ઈલાબેન છે ઠક્કર મંત્રી 8469718777